નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો 6 કલાકમાં 142 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, ત્યારે 25 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં દસક્રોઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। દસક્રોઈમાં 4 કલાકમાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો મહેમદાબાદમાં 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કઠલાલ, નડિયાદ તેમજ માતરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ભિલોડા, ભાભરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉમરેઠ, બાવળા અને કાંકરેજમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો સતત ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 6 કલાકમાં અવિરત વરસાદ નોંધાયો છે, તો 25 એવા તાલુકા છે કે જ્યાં આગળ 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સાબરકાંઠા પર નજર કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ઓવરબ્રિજ નીચે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કરણપુર, ચાંપલાનાર અને સૂરજપુરા, કેશરપુરા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। તો સાબરકાંઠા, હિંમતનગરમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, સાબરકાંઠા, હિંમતનગરમાં અત્યારે વરસાદી માહોલ, રોડ રસ્તા પર અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસ હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદના કારણે ગત રાત્રિથી વરસાદની શરૂઆત થઈ હતી અને આજે વહેલી સવારથી પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેને લઈને કેટલાક વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા। તો આ ઉપરાંત વાત કરીએ ગામભાઈની, તો ગામભાઈ સર્વિસ રોડ ઉપર અને ઓવરબ્રિજ નીચે પણ વરસાદી પાણી ભરાયા, જેને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા હતા। જી કોમલ। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં સૌથી વધુ મોડાસામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મોડાસાની આવકવેરા કચેરીમાં પાણી ભરાઈ ગયા છે, તો કચેરીના મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જ્યારે ભારે વરસાદ થાય ત્યારે કચેરીમાં પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે અત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। તો જે આવકવેરાની કચેરી છે ત્યાં આગળ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। મોડાસા શહેરમાં કોલેજ રોડ પાસે આવેલા જે બેરોન્ડા રોડ છે ત્યાં આવેલી ઇન્કમ ટેક્સની જે ઓફિસ છે ત્યાં પાણી ભરાયા છે। જે પ્રકારે 6 ઇંચ વરસાદ પડ્યો માત્ર 6 કલાકમાં, તેના બાદ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે। અનેક જગ્યાએ પાણી ઓસરી ગયા છે। તમને અંદરના દ્રશ્યો બંધ બતાવીશ કે પ્રકારે ઘૂંટણસમાં પાણી આ ઓફિસમાં હજુ પણ જોવા મળી રહ્યા છે। જ્યાં જુઓ, જ્યાં નજર મારો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે। ખાસ કરીને આ જે વિસ્તાર છે નીચાણવાળા વિસ્તાર હોવાના કારણે સતત પાણીનો ભરાવો રહે છે। જે લગભગ છેલ્લા 2 કલાકથી વરસાદ બંધ તો થયો છે, પરંતુ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, તેના કારણે જે લોકો છે તેમને મુશ્કેલી જોવા મળી રહી છે। સોસાયટીઓ વિસ્તાર છે ત્યાં પાણી ઓસર્યા છે, પરંતુ અમુક વિસ્તાર એવા પણ છે કે જ્યાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે। લગભગ આ જ્યારે વરસાદ પડે ત્યારે આ પ્રકારની સમસ્યા અહીં સર્જાતી હોય છે। આ બેરોન્ડા રોડ વિસ્તાર છે, હું તમને બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયેલા છે અને જે પાણીનો ભરાવો છે એ સતત જોવા અહીં મળી રહ્યો છે। ખાસ કરીને પાણી નિકાલના અભાવના કારણે મુશ્કેલી યથાવત છે। આ સંજોગોમાં જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે કે પાણી નિકાલ થાય વરસાદી પાણીનો, તેનું ક્યાંક ને ક્યાંક અહીં જોવા મળી રહ્યું છે કે તેનો નિકાલ અહીં જોવા મળતો નથી। ત્યારે જે નગરપાલિકાનું જે આયોજન છે તે નક્કર આયોજન થાય તેવું સ્થાનિક રહીશોની માગણી રહેલી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। બનાસકાંઠાના ધાનેરામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। નેશનલ હાઈવે 168 પર પાણી ભરાઈ ગયા છે। 2.5 ઇંચ વરસાદમાં હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે, તો સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કેટલાક વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા છે, જેના કારણે તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લીધે પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા છે। અત્યારે અમે છીએ નેશનલ હાઈવે નંબર 168 એ પર કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને પાણી ભરાવાના લીધે જે વાહન ચાલકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। આ નેશનલ હાઈવે એ ગુજરાતથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે છે, જે ધાનેરાથી સાચોર અને જાલોર જિલ્લાને જે જોડે છે અને તેના પર જ અત્યારે પાણી ભરાઈ જવાના લીધે એક તરફનો રસ્તો જે છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજા તરફના રસ્તાઓ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે।
દર વખતે આ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ આજુબાજુના જે લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અનેકવાર નેશનલ હાઈવે ઓથોરિટીને તેમજ નગરપાલિકાને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ જે છે તે આ પાણીનો નિકાલ ન થતા અને નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગ છે તે પણ અત્યારે આ વરસાદમાં ફેલ જોવા મળી રહી છે. તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠામાં મેઘરાજાએ ભૂકા બોલાવ્યા છે. ધાનેરાની રેલ નદીમાં ફરી નવા નીર આવ્યા છે. ચાલુ વર્ષે છઠ્ઠી વાર સૂકી ભટ્ટ રેલ નદીમાં રૂણી ગામ પાસે નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે રેલ નદી જીવંત થઈ છે. રેલ નદીમાં વારંવાર પાણી આવતા જગતનો તાત ખુશખુશાલ થયો છે, તો નદીના નીરથી પાણીના તળ ઉપર આવવાની આશા પણ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શેરા ગામમાં ખેતરોમાં વહેણના પાણી ઘૂસતા ખેતરો જળબંબાકાર બની ગયા છે. શેરા ગામના ખેતરોમાં નદીનો પ્રવાહ વહેતો હોય તે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ખેડૂતો દ્વારા વાવેલ ઉનાળુ બાજરીમાં પાણી ફરી વળ્યા છે, તો જુવાર અને મગફળી પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં પાણીનો પ્રવાહ એટલો છે કે ખેડૂતોને ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને સતત પાણીનો પ્રવાહ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદી પાણી ગામના અનેક ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. શેરા ગામના અનેક ખેતરોના પાળા તૂટતા બાજરી, મગફળી સહિતના પાકને પાણીમાં તણાઈ ગયો છે, તો ખેતરોમાં નદીના જેમ પાણી ફરી વળતા ઘૂંટણસમાં પાણીમાંથી ખેડૂતો પસાર થવા માટે મજબૂર બન્યા છે. વાવેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તેનાથી બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે. અત્યારે હું છું ધાનેરા તાલુકાના શેરા ગામમાં. પાણી જુઓ તમે, અત્યારે પાણી જે છે તે મારા કમર સુધી પાણી પહોંચી રહ્યું છે. ખેડૂતોના હાલ બેહાલ થયા છે. આપણે દ્રશ્યો બતાવીશ ખેતરના, કે આ ખેતરો છે તે અત્યારે જળબંબાકાર થયા છે. આ એ વિસ્તાર છે કે જે વિસ્તારમાં પાણીના તળ 1200 ફૂટે હોવાથી ખેતી નથી કરી શકાતી. ઉનાળુ સિઝન જે છે તેમાં પાક નથી લઈ શકાતો. અને અત્યારે જુઓ, અત્યારે આ જે ખેતરો ભરાઈ ગયા છે, અત્યારે જે મગફળીનો પાક વાવેલો હતો, જે બાજરી વાવેલી હતી, તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે. અને આમ ખેડૂતોના હાલ બેહાલ અત્યારે જોવા મળી રહ્યા છે. આપણી સાથે ખેડૂતો પણ છે, વાત કરીશું તેમની જોડે. કેવી પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ એવી છે કે મગફળા વાયા હતા, મગફળા જતા રહ્યા, એટલે બાજરી ઉનાળુ વાવેલી હતી પણ એ પણ જતી રહી. એટલે આ પૂર આવવાના કારણે પણ ખેડૂતોને ખૂબ જ ચિંતા છે અને ખૂબ નુકસાન છે. તે ખેડૂતોને આટલી જ માંગણી છે કે સરકારશ્રી થોડી સહાય આપે તો સારું કહેવાય. પાણીનો પ્રવાહ એટલો છે કે અહીંયા હાથ પકડીને પણ ચાલવું પડે છે. હાથ પકડીને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે, એટલો પ્રવાહ છે. સતત આ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. શું વાવ્યું હતું અને કેવી પરિસ્થિતિ? અરે સાહેબ યાર, મગફળી બીજી બધી વાવેલી હતી, આની અંદર બધું પાણી આવવાના કારણથી બધી મગફળીઓ જતી રહી. અને જે ઉનાળુ પાક હતા એ પણ આગળ જતા રહ્યા, પાછળથી મગફળી વાવી એ પણ જતી રહી. હાલ તો આ ખેડૂતોના બે હાલ થઈ ચૂક્યા છે. અને હાલ તમે લાઈવ જોઈ શકો છો, આ બાજુ કેમેરો ફેરવો એટલે પાણી, કેટલું પાણી એટલે પાણી જ છે. આ બધે ખેતરોમાં અને ઘરમાં પાણી ઘૂસી ગવાના કારણથી બહુ નુકસાન છે ખેડૂતોને. પણ જરાક સરકાર સહાય આપે તો સારું કહેવાય. બાકી તો ખેડૂતોને બે હાલ છે જ. હાલ પાણી આવે છે ક્યાંથી એટલું બધું? પાણી બધું આવે છે, ઘણું કે શેરા, જાડી, રવિયા, કોટડા, આ બાજુનું બધું આ વિસ્તારનું પાણી આવે. કંઈક નિકાલ કરે તો સારું લાગે, કારણ કે આ તળાવ છે, તળાવ થોડું ઊંડું પાડે તો આ ખેડૂતો માટે બહુ ફાયદો રહે. કારણ કે તળાવ નાનું છે અને પાણીની આવક બહુ છે, એટલા માટે થોડું તળાવ ઊંડું પાડે તો એમાં પાણી હંગરી શકાય. તો કારણ કે હાલ 1000-1200 ફૂટે પાણી જતા રહ્યા, એના કારણથી થોડો ખેડૂતો માટે પણ ફાયદો રહી શકે એમ. બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ. સામે જુઓ, હવે આ ખેડૂતોને ઘરે જવું હોય તો ખેડૂતો જાય કઈ રીતે? અત્યારે જે પાણીનો જે પ્રવાહ છે તે પ્રવાહથી અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફથી જે પાણી આવી રહ્યું છે, આ દ્રશ્યો આપણે બતાવીશ કે અહીંયા ઊભું રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. સતત જે પાણીનો પ્રવાહ છે તે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને પાણીનો પ્રવાહ વધતો હોવાથી અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જે ખેડૂતો દ્વારા ઉનાળુ સિઝન માટે બાજરી વાવવામાં આવી હતી, તે બાજરી
નદી આ વરસાદમાં તળાઈ ગઈ છે। તે ઉપરાંત ચોમાસુ સિઝનમાં જે મગફળી વાવવામાં આવી હતી, જુવાર વાવવામાં આવી હતી, ચાર વાવવામાં આવી હતી, તે ચાર પણ અત્યારે આ પાણીમાં ગરકાવ થઈ છે। આમ ધાનેરા તાલુકાના ખેડૂતોના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। 3 ઇંચ વરસાદમાં ધાનેરા શહેર પાણી જોવા મળી રહ્યું છે। ધાનેરાની હિંગળાજ નગર સોસાયટીના રસ્તા આગળ વરસાદી પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંગળાજ નગર સોસાયટી આગળ પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ હેઠળ અનેક ગટરો અને નાળાઓની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકાની કાગળ પર જ પ્રી મોન્સૂન પ્લાનિંગ જોવા મળી રહ્યું છે, જ્યારે ભૂગર્ભ ગટરો બેંક મારતા જ રોડ રસ્તાઓ પર પાણી ભરાતા પ્રી મોન્સૂન પ્લાનિંગ પણ પાણીમાં ગરકાવ થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જ્યારથી ધાનેરા નગરપાલિકામાં વહીવટદાર તરીકે મામલતદાર આવ્યા છે ત્યારથી જ ધાનેરા શહેરી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે અને માત્ર 3 ઇંચ વરસાદમાં જ શહેર પાણી થઈ ગયું છે અને શહેરના અનેક વિસ્તારો છે કે રોડ રસ્તાઓ પાણીમાં ફરી વળતા જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે। દર વર્ષે નાનકડો વરસાદ આવે તો અહીંયા ગટરને ખૂબ ઉભરાઈ જાય છે। નાગરિકો એટલી પરેશાન થાય છે કે ખરેખર હાડવામાં એટલી બધી તકલીફ પડે છે કે બાળકો સ્કૂલે જતા કે ગમે તે અવર જવર કરતો હોય, કોઈને અપડાઉન કરતો હોય, એના બધા રસ્તા બ્લોક થઈ જાય છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે। રસ્તામાં પાણી, ખગરમાં પાણી, હેડવાની તકલીફ છે। તે બધા રસ્તા નગરપાલિકાએ પાણીના રસ્તા હિંગળાજમાં આવી જાય, હિંગળાજની સીધું મારા ખેતરમાં પાણી પૂરું ભરાયેલું પડે, ખૂબ મુશ્કેલી છે। બનાસકાંઠાના ધાનેરામાં 3 ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેર પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે અમે છીએ હિંગળાજનગર સોસાયટીના રસ્તા આગળ કે જ્યાં પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને તેમજ જે સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે વરસાદની અંદર પાણી ભરાઈ જાય છે અને ભૂગર્ભ ગટરો છે તે અત્યારે બેક મારી રહી છે, તેના લીધે વરસાદી પાણી અને ગટરોના પાણી રોડ ઉપર ભરાઈ જતા રોડ ઉપર જાણે નદી ચાલી રહી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યારથી ધાનેરા નગરપાલિકાની અંદર જે છે તે વહીવટદારનું શાસન આવ્યું છે ત્યારથી જ નગરપાલિકાની જે પ્રી મોન્સૂન પ્લાનિંગ હોય છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। લાખોના ખર્ચે નદી નાળાઓની સફાઈ કરવામાં આવી હતી, ભૂગર્ભ ગટરોની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ તે રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા તે પણ અત્યારે પાણીમાં ગયા છે અને નગરપાલિકા સામે લોકોનો પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના પાલનપુરના કાણોદર નજીક હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। હાઈવેની બંને તરફ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અટવાયા છે તો નાના વાહનોના ચાલકો પાણીમાંથી પસાર થવાનું ટાળી રહ્યા છે। ધોધમાર વરસાદના પગલે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। હાઈવે ઉપર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં ધોધમાર વરસાદના કારણે સર્વત્ર પાણી થઈ ગયું છે। કાંકરેજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શિરવાડા ગામે પ્લોટ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો વડગામ તાલુકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। વડગામ તાલુકાનું ફતેગઢ બાલાસર તળાવ ઓવરફ્લો થયું છે। વડગામ તાલુકાના પસવાદળ તેનીવાડા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે વડગામના છાપી સહિતના ગામોમાં ભારે વરસાદ થયો। છાપી ગામના તળાવમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધાનેરામાં ધોધમાર વરસાદ થતાં નેશનલ હાઈવે 168 પર પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। બનાસકાંઠાના પાલનપુરના કાણોદર નજીક હાઈવે ઉપર પાણી ભરાયા છે, ત્યારે 3 ઇંચ વરસાદમાં ધાનેરા શહેર પાણી જોવા મળી રહ્યું છે। ધાનેરાની હિંગળાજ નગર સોસાયટીના રસ્તા આગળ વરસાદી પાણી ભરાઈ જવાને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકાની શેરા પ્રાથમિક શાળામાં ફરી એકવાર પાણી ભરાઈ ગયા છે। શાળાના પટાંગણ અને ઓરડાઓમાં પાણી ઘૂસી આવ્યા છે તો ખેતરોમાંથી આવેલા પાણી શાળામાં ઘૂસતા વિદ્યાર્થીઓને ભય અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે।
બનાસકાંઠાના થરાદ પંથકમાં સામાન્ય વરસાદમાં જ ભારતમાલાના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। માંગરોળ નજીક રામપુરા ચોકડી સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સામાન્ય વરસાદમાં જ સર્વિસ રોડ ઉપર પાણી ફરી વળતા નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। દર વર્ષે સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગટરની યોગ્ય વ્યવસ્થા કરી પાણી નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। તો બનાસકાંઠામાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે અને જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત તે લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે કે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે। આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો મહેસાણામાં વિસનગરના MN રોડ પર પાણી ભરાઈ ગયા છે। વિસનગરમાં સવાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો વિસનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો મહેસાણામાં પણ સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વિસનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિસનગરમાં ગત રાત્રિથી સવાર સુધી 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા વિસનગરમાં ઠેર ઠેર પાણી ભરાવાની જે સમસ્યા હોય છે તે જોવા મળી રહી છે। આપણે MN કોલેજ રોડ ખાતે ઉભા છીએ। તમે જોઈ શકો છો કે અહીંયા જે સ્થિતિ છે ઠેર ઠેર જે પાણી ભરાઈ ચૂક્યા છે। આ સિવાય વિસનગરમાં અનેક જે વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ઠેર ઠેર ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય છે કે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સ્થાનિકો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યાં જોઈએ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। વિસનગરની વાત કરીએ તો વિસનગરમાં અનેક એવા વિસ્તારો છે કે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે। ત્યારે આજ 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા હાલમાં વિસનગર પાણી થયું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। મહેસાણાના વિસનગરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા વિસનગર પાણી થઈ ગયું છે। વિસનગરના APMC આગળ પાણી ભરાઈ ગયા છે। APMC આગળ આવેલ દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા છે। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। દર વર્ષે આ સમસ્યાથી વેપારીઓ હેરાન પરેશાન થતા હોય છે। વિસનગરમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા વિસનગરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। આ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં વિસનગર APMC આગળ આવેલો જે વિસ્તાર છે ત્યાં પહોંચી છે। તમે જોઈ શકો છો કે અહીંયા અનેક જે દુકાનો આવેલી છે, દુકાનોમાં પાણી ઘૂસી જાય છે। તમે દ્રશ્યો જોઈ શકો છો, અહીંયા અનેક દુકાનો આવેલી છે કે ત્યાં દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, જેના કારણે જે વેપારીઓ હોય છે તેમને મોટું નુકસાન જવાની ભીતિ સેવાય છે। આજે રવિવાર હોવાથી જે દુકાનો હોય છે તે બંધ જોવા મળી રહી છે, પરંતુ જ્યારે આ દુકાનો ખોલશે ત્યારે દુકાનોમાં અનેક માલ બગડી જવાની પણ પરિસ્થિતિ જોવા મળી શકે છે। આપણા સાથે જે અહીંયાના કેટલાક વેપારીઓ છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો કાકા, શેની દુકાન છે તમારી? અમારી કોલોની કરિયાણાની 2 દુકાનો છે। શું કહે છે આ સમસ્યા દર વર્ષે જોવા મળે છે? છેલ્લા ઘણા 10-15 વર્ષથી આ સમસ્યા છે, એનો કોઈ નિકાલ આવતો જ નથી। અહીંયા ગટર લાઈન નવી નાખી છે એ બિલકુલ કામ વગરની છે। જે ગટર લાઈન પાણી નિકાલ કરવો જોઈએ એનો પાણીનો કોઈ નિકાલ થતો જ નથી। આવડી ગટર લાઈન નાખી છે। આ ગટર લાઈનનું પાણી ઉમિયા માતાએ જવું જોઈએ એની જગ્યાએ કોસા 4 રસ્તા લઈ ગયા છે। પાણી બિલકુલ તદ્દન જાય જ નહીં। પાણી ઢાળ અવળો છે, એનો પાણીનો કોઈ નિકાલ છે જ નહીં। ચોક્કસ આનાથી નુકસાન થઈ શકે છે, કારણ કે દુકાનોમાં પણ પાણી જઈ ગયા છે। છેલ્લા નુકસાન તો અમે દર વર્ષે ભોગવીએ જ છીએ। લગભગ દર વર્ષે બધા દુકાનવાળાને 20-25 હજારનું નુકસાન દર વર્ષે ભોગવવું જ પડે છે। કોઈ રજૂઆત કરી છે કે તંત્ર બેરું કંઈ સાંભળતું નથી? અમે દર વર્ષે એની અરજીઓ આપીએ છીએ, એનો કોઈ નિકાલ આવતો જ નથી। તંત્ર કંઈ સાંભળતું નથી? કંઈ સાંભળતું નથી, એનો કોઈ નિકાલ આવતો જ નથી। ચોક્કસ હું ફરી વખત દ્રશ્ય બતાવી દઈશું તો કે આગળ તમે જોઈ શકો છો કે હાલ પરિસ્થિતિ કેવી છે। આ તમે અહીંયાથી અનેક વાહન ચાલકો હોય છે, અહીંયા પસાર થવા માટે મજબૂર બનતા હોય છે, પરંતુ તમે સ્થિતિ જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે પરિસ્થિતિ છે, કેટલું પાણી છે, આખું એક પેટમાં ફેરવાયું છે તેવી પરિસ્થિતિ છે। તમે જોઈ શકો છો અહીંયા જે નગરપાલિકાની ટીમ હોય છે તે પણ પહોંચી ચૂકી છે કે કઈ રીતે નિકાલ થઈ શકે। તમે જોઈ શકો છો અહીંયા તમે સૌ પ્રથમ પાણી જોઈ શકો છો, કેટલું પાણી ભરાયું છે। એક નદી હોય છે, નદી અહીંયાથી પસાર થતી હોય છે તેવું લાગી રહ્યું છે। અનેક વાહન ચાલકો મજબૂર બન્યા છે કે આ વધુ પાણી ભરેલામાં પણ પસાર થઈ રહ્યા છે, કેમ કે અહીંયાથી જવા માટે
जो अन्य रस्तो पकड़ा जो अन्य रस्तामां पण पाणी छे એટલે કે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે, મહા મુસીબતે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અહીંયાથી કેટલાક જે વાહન ચાલકો હોય છે અહીંયા જે સ્થિર થઈ ચૂક્યા છે તે આગળ જવા માંગતા નથી કેમ કે ફસાઈ જવાની બીક છે એટલે અહીંયાથી પાછા વળી રહ્યા છે। વેપારીઓ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ જે વેપારીઓની હોય છે તેની રજૂઆતને આડે કાને લેવાતી હોય છે અને જે ઉકેલ હોય છે તે આવતો નથી એટલે ચોક્કસથી જે વિસનગરનું તંત્ર હોય છે તેના કારણે લોકો હોય છે હેરાન પરેશાન થઈ ગયા છે, વેપાર હેરાન પરેશાન થઈ ગયા છે। કરોડો રૂપિયાનું નુકસાન જવાની પણ ભીતિ દર વર્ષે હોય છે। આજે પાણી ભરાય છે એટલે જ્યારે દુકાનો ખુલશે ત્યારે પણ તેમને નુકસાન જવાની ચોક્કસથી ભીતિ સેવાઈ રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વિસનગર, મહેસાણા। મહેસાણા વિસનગરમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા છે તો દુકાનોમાંથી પાણી નીકળવા મજબૂર વેપારીઓ બન્યા છે ત્યારે વિસનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર રોડ બેટમાં ફેરવાઈ ગયો છે। એપીએમસીની બહાર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। 4 ઇંચ કરતાં વધુ વરસાદ થતાં વિસનગર પાણી પાણી થઈ ગયું છે। વિસનગરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો દુકાનમાં પાણી ભરાતા દુકાનદારો ચિંતામાં મુકાઈ ગયા છે। કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની પાઇપલાઇન નાખવા છતાં પણ પરિસ્થિતિ જેસી કે તેસી જોવા મળી રહી છે। પબ્લિકના કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વિસનગરમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા વિસનગરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે તો અનેક દુકાનમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। આપણે વિસનગર એપીએમસીની બાજુમાં આવેલી દુકાન પાસે પહોંચ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા એક દુકાનમાં કલરની દુકાનમાં પાણી ઘૂસી જતા જે વેપારી હોય છે તે દુકાનમાંથી પાણી ઘૂસી બહાર કાઢી રહ્યા છે। દર વર્ષે આ સમસ્યા જોવા મળી રહ્યા છે। તેમનું કહેવું છે કે દર વર્ષે જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે આ દુકાનોમાં પાણી ઘૂસી જાય છે। 10 થી 15,000 20,000નું દર વર્ષે નુકસાન પડે છે। તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તંત્ર બેરું હોય છે તેવું લાગી રહ્યું છે કેમ કે તેમને વેપારીના નુકસાનનું કંઈ પડી ના હોય તેવું લાગી રહ્યું છે। અનેક રજૂઆત કરવા ચૂકી છે के लिए जो हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, मेहसाना, साबरकांठा, अरावली, अहमदाबाद और महिसागर के लिए दिया गया है। इसमें रेड वार्निंग के साथ हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है। और हेवी रेनफॉल का हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, महिसागर, वलसाड, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है और ये ऑरेंज वार्निंग के साथ है। और बाकी जो डिस्ट्रिक्ट गुजरात रीजन में बच रहे हैं वो आपका येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र कोस्ट में आइसोलेटेड इक्का दुक्का स्थानों में जो हेवी रेनफॉल का वार्निंग है हेवी टू वेरी हेवी सुरेंद्रनगर और कच्छ के लिए दिया गया है। और हेवी रेनफॉल का आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग अमरेली, भावनगर, मोरबी और बोटाट के लिए आज के लिए दिया गया है। और काल के लिए 28 जुलाई में जो फोरकास्ट है इसमें गुजरात रीजन में आइसोलेटेड हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है बनासकांठा, साबरकांठा और अरावली के लिए दिया गया है। और आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग मोस्ट ऑफ द डिस्ट्रिक्ट्स में जैसे पाटन, मेहसाना, गांधीनगर, खेड़ा, गांधीनगर, अच्छा अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, बहरोज, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग है सुरेंद्रनगर, राजकोट, अमरेली, भावनगर और बोटाट के लिए दिया गया है। उसमें अगले 5 दिन के लिए दोनों क्षेत्रों में ही थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर प्रति घंटा में स्पीड के साथ वार्निंग दिया गया है। और फिशरमैन भाई के लिए अगले 5 दिन के लिए फिशरमैन वार्निंग है। इसमें डे 1 में 40 से 50 किलोमीटर गास्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा और 28-29 में फिर विंड स्पीड बढ़ेगा 45 to 55 किलोमीटर विद गास्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा। और फिर थोड़ा कम होगी 30 और 31 जुलाई में 40 से 50 और गास्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा। इसमें स्क्वाली वेदर विथ वेरी रफ टू हाई सी कंडीशन रहेगा। और जो अहमदाबाद और आसपास क्षेत्रों के लिए वार्निंग है मॉडरेट रेनफॉल विथ थंडर शवर विथ फ्यू स्पेल्स ऑफ हेवी रेनफॉल का वार्निंग है। इसमें अभी जो हमारा सिनेप्टिक सिचुएशंस है
उत्तर पश्चिम मध्य प्रदेश और नेबारहुड में एक ऑयल मार्क लो प्रेशर परसिस्ट कर रहा है। इसका एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन अप टू 7.6 किलोमीटर तक एक्सटेंड है और इसका जो मूवमेंट है पश्चिम दिशा में इसका मूवमेंट हो रही है और एक ट्रैप लाइन पास कर रहा है इस जो ऑयल मार्क लो प्रेशर एरिया से होते हुए उत्तर पूर्व बांग्लादेश तक अक्रॉस उत्तर पूर्व मध्य प्रदेश, झारखंड और उत्तर गंजेटिक वेस्ट बंगाल होते हुए बिटवीन 0.9 एंड 5.8 किलोमीटर में ये परसिस्ट कर रहा है। एक ऑफशोर ट्रैप भी परसिस्ट है।